ओम श्री गुरुभ्यो नमः। हरि ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय त्रीजो श्लोक 7 यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तस्य विशिष्यते नियतं कुरु कर्म त्वं कर्मज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तः सङ्गः समाचर। कर्मेन्द्रियैः कर्मयोगम असक्तस्य विशिष्यते। કર્મેન્દ્રિયૈઃ કર્મેન્દ્રિયોથી કર્મ કરવું અને યોગની ભાવના રાખવી વિશિષ્યતે વધુ સારું છે, શ્રેષ્ઠ છે. જો વિચાર, ધારો કે દવાની દુકાનમાં જાઓ અને દવાની દુકાનમાં જઈને એમ પૂછો, ભાઈ સારામાં સારી દવા આપ, કઈ દવા આપશે? સારામાં સારી દવા કોને કહેવાય? જો વિચાર, તમને કયો રોગ છે એ રોગ નક્કી કરે કે શ્રેષ્ઠ દવા કઈ છે. આ સમજ. એ જ રીતે સંન્યાસ સારો કે કર્મયોગ સારો કોણ નક્કી કરે? આપણું અધિકારીત્વ શું છે, આપણી યોગ્યતા શું છે? જો સમજો, ફક્ત રોગ નક્કી નહીં કરે, આપણું શરીર પણ કઈ દવા લઈ શકે. ઘણા લોકો હોય ને, અમુક દવા એટલા માટે આ ડોક્ટરની જરૂર પડે. જાતે ડોક્ટર બનવાનું નહીં. આ સમજો, જાતે ડોક્ટર બને ને પછી પેલા રિએક્શન આવે. કેમ કે એ પ્રકારની દવા આપણું શરીર સહન કરી શકે ને. એનો અર્થ શું થાય? એ દવા સહન કરવી, પચાવવાની પણ આપણામાં શું હોવી જોઈએ?
એ સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. આ વિચાર, આમ કઈ વસ્તુ શ્રેષ્ઠ કહેવાય, કોના માટે કઈ વસ્તુ છે. આ ઘરમાં બાળકો હોય ને, જો વિચારી, હવે પેલું એક બાળક થઈ ગયું ને એટલે કે બહુ હોય નહીં. આમ પેલા 2-4 બાળકો હોય, ઘરમાં વસ્તુ બનાવે, પણ મમ્મીને ખબર હોય કે કયા બાળકને કઈ વસ્તુ જરૂરી અને કઈ વસ્તુ એ પચાવી શકે. પેલો એક હોય ને એ 2-4 લાડવા ખાઈ જાય, એને કશું નહીં થાય. અને પેલો બીજો એવો નબળો હોય કે પેલો એક લાડવો ખાય તો એને ભારે પડતો હોય, પછી એને પેલો ફૂદીના હર આપવા પડે, અને પછી વિચાર, ભોજન કહીએ, દવા કહીએ, આ બધામાં શું કરવું પડે, કોની આવશ્યકતા છે અને કયું આપણે પચાવી શકીએ. અહીં તમારા વલસાડમાં જ એક ભાઈ છે, એ દહીં ખાય ને એટલે છીક આવવા માંડે. જાવ એનો અર્થ શું છે? વેદાંત વ્યક્તિગત વસ્તુ છે. આ વિચારજો, ટોળાશાહી અહીંયા કામ નહીં લાગે. પણ ગુજરાતીની કહેવત છે, એક લાકડીએ જ બધા ઘેટાને હાંકવાના હોય નહીં. દરેક વ્યક્તિની શું લાયકાત છે, દરેક વ્યક્તિનું કેટલું અંતઃકરણ શુદ્ધ છે, દરેક વ્યક્તિની કેટલી સાત્વિકતા છે, એને અનુરૂપ નક્કી કરવું પડે. નહીં તો લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો શું થાય, માંદો થાય. આ વિચાર, એટલે અર્જુનને એવી ઈચ્છા થાય, આપણને એમ થાય કે બધું છોડીને બેસી જઈએ, પણ બધું છોડવાની લાયકાત આપણામાં છે ખરી? આ પ્રાણાયામ ને યોગાસનમાં એવું જ છે. આ સમજજો, બધા યોગાસન આપણે કરી નહીં શકીએ અને બધા પ્રાણાયામ આપણે કરી શકીએ. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, કર્મયોગમ વિશિષ્યતે. આ કર્મયોગ યોગ્ય છે. ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરીએ, પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળને આપણે સ્વીકારીએ. પ્રસાદ બુદ્ધિ એટલે શું છે? જો વિચાર, પ્રસાદ બુદ્ધિનો અનુવાદ એક જ છે, સહર્ષ સ્વીકાર, ચીયરફુલ એક્સેપ્ટન્સ. તમારા જીવનમાં જે પણ પરિસ્થિતિ છે, જે પણ બની રહ્યું છે, જે પણ થઈ રહ્યું છે, એનો શું કરવો જોઈએ? સ્વીકાર. પણ આપણને આદત શાની પડી ગઈ છે? સતત વિરોધ કરવાની આદત છે. વિચારજો. અને એટલે ભગવાન કહે છે, આ પ્રકારથી જો કર્મયોગ કરવામાં આવે તો પછી શું થશે? વિશિષ્યતે. શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, આ વિશિષ્યતે એવું શા માટે કીધું? તો કે આગળ પેલો જે છે એ કોણ છે? કર્મેન્દ્રિયાની સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સૌચ્યતે. કર્મેન્દ્રિયો પર સંયમ કરી દીધો અને પછી શું છે? મનથી શું કરતો રહે? શેખ ચલની જેમ બધે કલ્પના કરતો રહે. એને ગંધર્વ નગરી કહેવાય અંગ્રેજ સંસ્કૃતમાં. જાત જાતની બધી કલ્પનાઓ કરતા રહે, આમ કરવાનું, પેલું કરવાનું, અહીંયા જવાનું, આમ જવાનું. મિથ્યાચાર, આ દંભ છે, મિથ્યાચાર છે, પાપાચાર છે. એટલે શંકરાચાર્યજી કહે છે, ઇતરસ્માદ મિથ્યાચાર જ વિશિષ્યતે. આ જે મિથ્યાચાર છે એના કરતા આ વધુ સારું છે. દંભ કરવા કરતા, મિથ્યાચાર કરવા કરતા તો પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું વધુ સારું છે. અને એટલા માટે 8મા શ્લોકમાં ભગવાન કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો હિ અકર્મણઃ. કર્મ ન કરવા કરતા તો પોતાના નિયતમ નિત્યમ યહ અસ્મિન કર્મણિ અધિકૃતઃ ફલાય ચ અશ્રુતમ તદ નિયતમ કર્મ. તો કે આ નિયત કર્મ કોને કહેવાય? મેં આગળ જ તમને કહ્યું, જેમ ગીતામાં આગળ જતા જશો એમ દરેક જે શબ્દ આવશે એ શબ્દ આપણને ભલે એમ લાગે કે આ તો મને ખબર છે, એ ગુજરાતીનો અર્થ એમાં ચાલે નહીં. એમાં શું કરવું પડે? પારિભાષિક શબ્દો છે એટલે આપણે માનીએ તેવા અર્થ કરવાના નહીં હોય. અહીં શંકરાચાર્યજી નિયત કર્મ કોને કહેવાય એની વ્યાખ્યા બતાવે છે. નિત્યમ યહ અસ્મિન કર્મણિ અધિકૃતઃ. રોજ જે નિત્ય જે કર્મ કરવા માટે અધિકારી છે. જા વિચાર, તમારા જીવનમાં અમુક કર્મ કરવા માટે તમે અધિકારી છો. જો આ અધિકારી શબ્દ એ સમજવા જેવો. બહુ વર્ષો પહેલા, લગભગ 2002માં 10 વર્ષ થઈ સંપૂર્ણ વિશ્વના મહિલાઓની એક વિશ્વ સંમેલન હતું, વિશ્વ શાંતિ સંમેલન. એમાં પૂજ્ય સ્વામીજી હતા. 365 બહેનો અમે ભેગા થયા હતા.
સ્વામીજીનું પણ પ્રવચન હતું, 2 પ્રવચન હતા. એક પહેલું પ્રવચન જે સ્વામીજીનું હતું, એમાં પહેલું જ વાક્ય સ્વામીજી આવું બોલ્યા, જો આ સમજો. અને ત્યાં જે બધી બહેનો આવી હોય ને, એટલે બધી લડત આપનારી બહેનો હોય, આ સમજો. આમ બધી સાધ્વીઓ હતી, બૌદ્ધ સાધ્વીઓ હતી, જૈન સાધ્વીઓ હતી, આપણા હિન્દુ ધર્મના હતા, ક્રિશ્ચનને પણ બધી નન્સ કહેવાય એને. પછી જે બધા સામાજિક કાર્યકરો કરનારા હતા, વિશ્વભરના બધા આવે. એમાં પહેલું જ વાક્ય સ્વામીજી બોલ્યા, જાત આઈ ડોન્ટ એક્સેપ્ટ મેન એન્ડ વિમેન આર ઇક્વલ. આપણો એટમ બોમ્બ ફોડવા જેવું જાવ. 70 દેશની 365 બહેનો બેઠી હોય અને સ્વામીજી આ વાક્ય બોલે, આઈ ડોન્ટ એક્સેપ્ટ મેન એન્ડ વિમેન આર ઇક્વલ. બહેનો અને ભાઈઓ સમાન છે એવું હું સ્વીકારતો નથી. તમે ત્યાં જુઓ તો પિન ડ્રોપ સાયલન્સ. પછી સ્વામીજી કે આ સ્વામીની ખાસિયત છે, પેલું આમ એક વાક્ય બોલે એટલે આમ બધાને શું કરી દે, આમ બુદ્ધિને આમ ઠપ કરી દે. અને આકાંક્ષા કહેવાય. એવું વાક્ય બોલે કે તરત આપણી બુદ્ધિમાં પ્રશ્ન આવે, હવે સ્વામીજી શું કહેશે, અથવા સ્વામીજી શું કહેવા માંગે છે, એને આકાંક્ષા કહેવાય. પછી સ્વામીજી કે જો ભાઈઓ અને બહેનો સમાન હોય, જો વિચાર તો કે એક દિવસ રસોઈ બેને કરવાની ને એક દિવસ રસોઈ ભાઈએ કરવાની, એક દિવસ કપડા બેને ધોવાના, બીજે દિવસે કપડા કોને ધોવાના, ભાઈએ. આ તો બધું ત્યાં અમેરિકા અને પરદેશમાં સમાન જ છે, આ સમજો, બધા જ કરતા હોય. પણ ધીમે રહીને કે એક ડિલિવરી બેન કરાવે તો બીજી ડિલિવરી ભાઈએ કરાવવાની. એક છોકરો બેને રાખવાનો ને એક છોકરો કોને રાખવાનો, ભાઈ. પ્રકૃતિ આગળ કહી ગયા ભગવાન, દરેકની પોતાની પ્રકૃતિ છે. સ્ત્રીની સ્ત્રી પ્રકૃતિ છે, પુરુષની પુરુષ પ્રકૃતિ છે. સ્ત્રી જે કરે એ પુરુષ નહીં કરી શકે, અને પુરુષ જે કરે એ શું છે, એ સ્ત્રી નહીં કરી શકે. જો સમજો, હકીકત છે. બહેનોનું પહેલું કામ તો કયું છે, રોજ સવાર પડે ને એટલે શું, ચાલ ભાઈ ઉઠતો, ચાલ ભાઈ ઉઠતો. જો આ સમજ છે. પેલા 4 વાર ઉઠાડે, ઉઠે નહીં, પણ ત્યાં જઈને જરાક વાલ કરીએ એને ઉઠાડી દો. આ કામ ભાઈઓને જે પહોંચે તો હવાના પરમાં પેલા એક લાફો પડી જાય. જો આ હકીકત કહું છું. ઘણી વાર બહેનો કરતી હોય ને પેલા ખીજવાઈને ક્યાંય ખરા, હવે એને હું લાડ કરાવે, ઉઠાડી દે ને, જો વિચાર, ચાલ ભાઈ ખાઈ લે, લે દૂધ પી લેજો. એટલે પેલો ભાઈ શું, તું ખોટી એને બગાડ્યા કરે. હમણાં હું કહું ને ચાલ દૂધ પી લે તો પી લે, જો એ તને આવડે નહીં પીવડાવતા. જા એ જેવું કે તને આવડે ને એને સોંપી દેવાનું. બીજે દાડે શું કે એનો અર્થ શું થયો, ભગવાને એ મૂક્યું છે. જો આ સમજ, આ નવરાત્રી ચાલે છે, દરેક સ્ત્રી માતા છે. આ સમજ, એ માતૃત્વ સ્ત્રીમાં જ છે, એ પુરુષમાં માતૃત્વ આવે નહીં. આ સમજો, આ સમજ. આમ દરેકની પોતાની એક પ્રકૃતિ છે, દરેકનો પોતાનો સ્વભાવ છે, દરેકને પોતાની એક લાગણી છે, દરેકની પોતાની ભાવના છે, દરેકની પોતાની સમજ છે. અને એને અનુરૂપ જ શું કરવામાં આવે, નિયતમ કર્મ. જા એને અનુરૂપ જ શું કરવામાં આવે, નિત્ય કર્મ. આ બધાના નિયત કર્મ છે જ. ભગવાને બધાને ગોઠવી જ આપ્યું. જો સમજો, તમારા મનમાં જો એમ પ્રશ્ન આવે ને કે કર્તવ્ય કર્મ કોને કહેવાય, કર્તવ્ય કર્મ એટલે કે ભગવાને બધાને માટે પેલો સંવાદ તૈયાર જ રાખ્યો. જો આ સમજ, એને સ્ક્રિપ્ટ કહેવાય. માતા તરીકે શું બોલવાનું હોય, પિતા તરીકે શું બોલવાનું હોય, માતા તરીકે શું કરવાનું હોય, પિતા તરીકે શું કરવાનું હોય, ભાઈ તરીકે શું કરવાનું, બહેન તરીકે શું કરવાનું. જો વિચાર, આ બધાનું શું છે, આ વિચારી દો. ભલે તમે એક ભાઈ છો, જો આ સમજો, એક પુરુષ છો, પણ પિતા તરીકે તમે જે બોલો એ પુત્ર તરીકે તમે બોલવાના નથી, અને પુત્ર તરીકે તમે જે બોલો એ મિત્ર તરીકે તમે બોલવાના નથી, અને મિત્ર તરીકે તમે જે બોલો એ ભાઈ તરીકે તમે બોલવાના નથી. એનો અર્થ શું થાય, આ બધા સંબંધોમાં, આ દરેક પ્રકારના સંવાદમાં કર્તવ્યમાં શું છે, નિયત જ છે. જો એટલા માટે પેલો નિયત શબ્દ છે. નિયત એટલે નિશ્ચિત. આપણે ગુજરાતીમાં નિયત કોને કહીએ, નિયત એટલે જે નિશ્ચિત છે. અને ખરેખર એ અર્થ પણ અહીંયા ખરો જ છે કે બધાનું નિશ્ચિત જ છે. જો વિચારી દો, ભાઈ તરીકે, ભાભી તરીકે, જેઠ તરીકે, દિયર તરીકે શું કરવાનું એ બધું શું છે, નક્કી જ છે. આ સમજો, નિત્યમ યહ અસ્મિન કર્મણિ અધિકૃતઃ
જે જે કર્મ માટે, જો સમજો યહ અસ્મિન એટલે કે જે જે કર્મ માટે અધિકારી છે, એટલે કે એમાં યોગ્યતા પાત્રતા છે. જો આ વિચાર એટલું જ નહીં, ફલાય ચ અશ્રુતમ તદ્નિયતમ, અને એનું કોઈ વિશેષ ફળ શ્રુતમ એટલે કે શાસ્ત્રમાં એનું કોઈ વિશેષ ફળ દર્શાવવામાં આવ્યું નથી. જો આ વિચાર, ગીતા વાંચીએ ને આપણે રોજ રોજ ગીતાનો એક અધ્યાયનો પાઠ તો થવો જ જોઈએ. આપણે ગીતાનું જો અધ્યયન કરતા હોઈએ તો શું છે, આખી ગીતાનો અધ્યયન ન થાય તો શું કરીએ, રોજ એક અધ્યાયનો પાઠ કરવાનો. જો સમજ, ગીતાનો અધ્યાયનો પાઠ કરે ને પછી પેલો મહાત્મ્ય આવે, એનું મહાત્મામાં શું લખેલું હોય, જો વિચાર, રોજ એક અધ્યાયનો પાઠ કરે એને સૂર્યલોકની પ્રાપ્તિ થાય, રોજ એક શ્લોકનો પાઠ કરે એને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. અને શું કહેવાય, શ્રુતમ ફલમ, એ ફળ દર્શાવ્યું છે. ગીતાના પાઠનું ફળ દર્શાવે છે. પેલો સંકટનાશન ગણેશ સ્તોત્ર પાઠ કરીએ એમાં પણ શું આવે, મોક્ષાર્થી લભતે મોક્ષમ, પુત્રાર્થી લભતે પુત્રમ. શંકરાચાર્યજી કહે છે જે કર્મ માટે આ પ્રકારથી કોઈ વિશેષ ફળ દર્શાવ્યું નથી, ફલાય અશ્રુતમ. શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું છે કે બાળકને ઉછેરવાનું આ પુણ્ય મળે? શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું છે કે તમારા પરિવારનું તમે આ પ્રકારથી પાલન પોષણ કરશો એટલે તમને આ પુણ્ય મળશે? લખ્યું છે? જો પેલા વાલિયા ડાકુને એ જ થયું. જો આ વિચારજો, વાલિયો ડાકુ જે હતો એને શું થયું? જો એટલે જ કહું, આપણી બધી જે રામાયણની મહાભારતની જે કથાઓ છે ને, આપણને કથામાં મજા પડે, પણ એ કથા શું બોધ આપે ને, એ બધું ઉપરથી જ જતું હોય. વાલિયો ડાકુ આ હિંસા કરતો તો નારદજીએ કહ્યું કે તું આ હિંસા નહીં કર, આ તને પાપ લાગે. અને આટલું બધું પાપ તું શું કામ કરે છે? બે માતા પિતા છે, પત્ની છે, બાળકો છે, 5 માણસો માટે તારે આટલી બધી હિંસા કરવાની જરૂર નથી. તો કે ના ના, એ લોકો ભાગીદાર ખરા ને હિંસામાં. જશ, પાલન પોષણ કરવામાં કોઈ પુણ્ય નથી, પણ પાલન પોષણ કરવા માટે કયું કર્મ કરો છો એ કર્મ જો ખોટું હશે તો તમને પાપ લાગવાનું છે. આ સમજો. એટલા માટે વિચારો, આપણે તૈત્રીય ઉપનિષદ શરૂ કર્યું છે, એ તૈત્રીય ઉપનિષદમાં છેલ્લે આવશે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતૃદેવો ભવનો અર્થ શું થાય? તું એવો બન. ભવ એટલે બન, ભવ એટલે શું છે? બન. તું એવો બન કે જેને માટે માતા દેવતા સમાન છે. માતા દેવતા છે એમ નહીં, તારા હૃદયમાં તારા માતા માટે કઈ ભાવના હોવી જોઈએ? જો આમાંય ગોટાળો જ છે. તમે જેટલા અનુવાદ વાંચો ને તો કે ભલતું જ લખેલું હોય. તારા હૃદયમાં તું એ ભાવના કેળવ કે તારી માતા તારા માટે શું છે? દેવતા છે. એનો અર્થ શું થાય? માતાને દેવતાનું તું સ્થાન આપ. જે પ્રકારથી તું દેવતાનું સન્માન કરે છે, દેવતાનું જે રીતે મર્યાદા રાખે છે, એ જ પ્રકારથી તારે શું કરવાની? માતા પિતા સાથે પણ એ મર્યાદા રાખવાની છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. જા સમજ. તો શાસ્ત્રમાં પેલું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ લખ્યું છે. જા સાંભળજો. પણ પુત્ર દેવો ભવ લખ્યું છે, પુત્રી દેવો ભવ લખ્યું છે. કેમ? એની જરૂર જ નથી. પેલાને પુત્ર ને પુત્રીની એટલી આસક્તિ હોય કે એને આવો આદેશ કરવાની જરૂર નહીં પડે. પણ પેલો જયારે સ્વતંત્ર થઈ જાય, પોતાના પૈસે કમાણી કરતો થઈ જાય, એટલે એને એમ જ લાગે, ડોક્ટર બની ગયો એટલે એને એમ જ લાગે મારા જેવો શ્રેષ્ઠ કોઈ. બાપાને તો પછી શું કરતો? ગણકારતો જ નહીં હોય, પણ એ બાપાને લીધે તું ડોક્ટર થયો. જો આ સમજો. પણ એ બધી ભાવના રહેતી નથી, અને એટલા માટે શાસ્ત્રે શું કરવો પડે? આદેશ કરવો પડે કે તું માતા પિતાની અવગણના કર નહીં. માતા પિતાની અવગણના કરીને તું જીવનમાં સુખી થઈ શકે એમ નથી. જા સમજ. અત્યારે તમે જુઓ, આપણે ચિત્રલેખામાં લેખ આવ્યો કે કેટલા ઘરડાઘરો ચાલી રહ્યા છે. એક ભાઈ આ બધા આડકતરી રીતે આ બધા ઘરડાઘરની એમણે મુલાકાત લીધી, અને ત્યાં શું ચાલે છે ને વાંચો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. જેણે તમને આ બધું કર્યું, તમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા, અને એને જ જયારે રાખવાનું આવે ત્યારે તમારે શું ઘરડાઘરમાં મોકલી આપવાના? આ આપણી સંસ્કૃતિ છે.
આ બધા માટે શ્રુતમ અફલાય શ્રુતમ, આનું કોઈ ફળ નથી. આ સમજો, પુત્ર પુત્રીને ઉછેરવું, પાલન પોષણ કરવું એ કોઈ ફળ નથી, એનું કોઈ વિશેષ પુણ્ય ફળ નથી. એ જ રીતે માતા પિતાની સેવા કરવીમાં કોઈ ફળ નથી. આ સમજો. ફલમ અશ્રુતાય શ્રુતમ અફલાય. શંકરાચાર્યજી કે છે જે તમારે રોજ કરવાનું છે, નિત્ય કરવાનું છે, નિશ્ચિતપણે કરવાનું છે, અને શાસ્ત્રમાં જેને માટે કોઈ ફળ લખ્યું નથી એને શું કહેવાય? નિયતમ કર્મ. ભગવાન શું કહે? નિયતમ કુરુ કર્મત્વમ. અર્જુન, તું તારા નિયત કર્મનું પાલન કરતો રહે. કેમ? કર્મજ્યાય, કર્મ વધુ સારું છે. કોના કરતા? હી એટલે કારણ કે, હી એટલે કારણ કે કર્મ અકર્મ કરતા વધુ સારું છે. અધિકતરમ ફલતઃ. ફળની દ્રષ્ટિએ પણ વિચારીએ તો અકર્મ કરતા કર્મ વધુ સારું છે. કેમ? જો અકર્મને તું અર્જુન પકડીને બેસશે તો દંભ થયા વગર રહેવાનો નથી. ભગવાન કે છે શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેદ અકર્મણઃ. જે કર્મ કરતો નથી એનું શરીરનું પાલન પોષણ કરવું પણ શક્ય બનતું જ નથી. તમારે ખાવા માટે તો કરવું જ પડે. એટલે જે એમ કહેતો ને મારે તો કોઈ કર્મ કરવું જ નથી, તો પછી એને એમ કહ્યું ખાવાનું નહીં કરવાનું. 12 વાગે એટલે તો પેટમાં કુકડા બોલતા હોય. ભોજન કરવું એ કર્મ જ છે. ભિક્ષા માંગવા જવું એ કર્મ જ છે. વાતો કરવી કર્મ જ છે. આ સમજો. કેટલાક લોકો છે ને વાતો કરવાની એવી આદત હોય, એને જો બેસાડે ને તો તમારે 1 દિવસ નહીં 25 દિવસ સુધી બેસાડી રાખો ને તો એ વાત કર્યા કરે. વાચાલહ, એને સંસ્કૃતમાં શું કહેવાય? વાચાલહ. તો વાણી પણ શું છે? કર્મ જ થયું. તો વાણીનું કર્મ કરીએ, ભોજનનું કર્મ કરીએ, તો પછી નિયત કર્મ કરવાનું આવે ત્યારે શું કરીએ? જો ભગવાન એ શું કહી રહ્યા છે? આપણે જો એમ માનતા હોય કે આ નિયત કર્મનું અનુષ્ઠાન હું નહીં કરું, ભગવાન કહે છે કે કોઈ પણ રીતે એ તને ઉપયોગી થાય એમ નથી. અકર્મ કરતા કર્મ તને ઉપયોગી છે. અકર્મ અર્જુન કોઈ પણ પ્રકારે તને ઉપયોગી થાય એમ છે જ નહીં. જો આ સમજજો. હું હંમેશા એટલે વારંવાર બધાને કહું કે કંઈક કરતા રહો જીવનમાં, કંઈક નવું કરો. તમારું જે ક્ષેત્ર છે કર્મનું, એમાં કંઈક નવું કરો, કંઈક સર્જનાત્મક કરતા રહો. આપણે મુશ્કેલી એ છે કે રોજ એક સીધી લીટીમાં ચાલ્યા કરે એટલે પેલો કંટાળી જાય માણસ. કંઈક નવું કરીએ, કંઈક વિશેષતા કરીએ. આ વિચાર. એક છોકરો છે, મમ્મી રસોઈ બનાવે ને એટલે પછી એની મમ્મી તું રોજ શું દાળ બનાવે? એક દિવસ દાળ બનાવવાની, એક દિવસ કઢી બનાવવાની, એક દિવસ સૂપ બનાવવાની. નવીનતા એ જીવન છે. જો આ સંપૂર્ણ સૃષ્ટિ તમે જુઓ ને, સૃષ્ટિમાં શું છે? રોજ નવું નવું છે. આ સમજો. આપણને એમ લાગે એ જ સૂર્ય, એ સૂર્ય ને ઋતુ પ્રમાણે 12 આદિત્ય છે. આદિત્ય પણ કેટલા છે? 12 પ્રકારના આદિત્ય છે. પુષ્પ જુઓ, રોજ શું થાય છે? રોજ નવા પુષ્પ આવે, રોજ નવા ફળ આવે. આ નવીનતા એ જીવન છે. આ સમજો. પણ આપણું જીવનમાં પણ એ નવીનતા આવવી જોઈએ. નવીનતા અનેક પ્રકારથી આવે. રોજ નવું કંઈક વાંચીએ, રોજ નવું કંઈક જાણીએ. જો એટલા માટે આ બધા ઉત્સવો પણ આપણે ત્યાં કેમ છે? ગણેશ ઉત્સવ ગયો, પછી શ્રાદ્ધ પક્ષ ગયું, હવે નવરાત્રી આવી, નવરાત્રી જાય પછી શું થવાનું? દિવાળી આવે. આમ નવું શું થાય? દિવાળી ગઈ પછી પેલું કાર્તિક પૂર્ણિમા, દેવઉઠી એકાદશી આવે, પછી કાર્તિક પૂર્ણિમા આવે, પછી મકર સંક્રાંતિ આવે, ગીતા જયંતિ. આ ડિસેમ્બર 23મી ડિસેમ્બરે ગીતા જયંતિ છે. એટલે આપણું શાસ્ત્ર બહુ મજાનું છે. રોજ કંઈક નવું શું છે? હોય જ. પૂજા પાઠમાં પેલું રોજ એનું એક કરે ને તો પેલું ઊંઘી જ જતો હોય. રોજ પછી એકનું એક કરવાનું એટલે શું થતું પણ જોકું જ ખાતો હોય. એટલે ભગવાન કંઈક વાંધો નથી, આપણે રોજ શું કરીએ? કંઈક નવું કરીએ. નવીનતા. જેના જીવનમાં નવીનતા છે ને, કંઈક નવું વાંચીએ, કંઈક નવું કરીએ, એટલે ક્યારેય જીવનમાં કંટાળો નહીં. જો તમને એમ લાગે કે જીવનમાં કંટાળો છે
તો કંટાળો કોને કારણે છે? તમારા જીવનમાં કોઈ નવીનતા નથી. રોજ કંઈક નવું. એટલે તો માતાજી સિરિયલ જોઈએ, પેલો રોજ કંઈક નવું લાવતો જ હોય. મગજ બગાડવાની વસ્તુ છે આ સમજ. એને ઇડિયટ બોક્સ કહેવાય. આ ટીવીને શું કહેવાય? ઇડિયટ બોક્સ. ઇડિયટ અને બોક્સ બે ભેગા કરે એને સમાસ કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? એને સમાસ કહેવાય. જો આ સમજ. રામપુત્ર. રામપુત્ર શું છે? રામસ્ય પુત્ર. રામસ્ય પુત્ર શું થાય? રામનો પુત્ર. એમ ઇડિયટ બોક્સ એટલે શું છે? આ કોના માટેનું બોક્સ છે? ટીવી ઇડિયટ નથી, મૂર્ખ જ છે આ સમજ. ઇડિયટ પણ એ ટીવી સિરિયલ આપણા માટે નિયત કર્મ છે. શા માટે હું ચર્ચા કરું છું આ સમજ. તેમ પેલું સિરિયલ જોયા વગર ચાલે નહીં. ટીવી સિરિયલ નિયત કર્મ નથી આ સમજો. નિયતમ કુરુ કર્મત્વમ. કેમ? જો ખરેખર જો તમારા નિયત કર્મ પ્રમાણે જીવન જીવો ને તો આ કોઈને માટે ગપ્પા મારવા માટે કે ટીવી જોવા માટે તમને ટાઈમ રહે જ નહીં. હકીકત તમને કહું છું. કેમ? શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધેદ કર્મણ. અર્જુન, જો અકર્મ એટલે કે કર્મ તું કરીશ જ નહીં તો તારું જીવન ટકાવવું પણ શરીર સ્થિતિ ન પ્રસિદ્ધેદ અતઃ દ્રષ્ટ કર્મ અકર્મણ વિશેષ લોકે. અને શંકરાચાર્યજી કહે છે કર્મ અને અકર્મની વિશેષતા બધાને જ ખબર છે. એટલે ઘણી વાર આપણે ગુજરાતીમાં તું કઈ કરતો નથી, ખાવાનો શું? જો આ વિચાર. એનો અર્થ શું થાય? તું તારું જીવન જીવવાનો કેવી રીતે? આ સમજો. આમ અર્જુન, તું કોઈ કર્મ જ નહીં કરશે તો તારું જીવન શક્ય કેવી રીતે બનશે? તારું શરીર તું ટકાવીશ કેવી રીતે? આમ અકર્મ તો કોઈ પણ પ્રકારે ઉપયોગી છે. જો આ ભગવાન આ જ ચર્ચા કરે. છેલ્લા શ્લોક સુધી આ જ ચાલો. છેલ્લા 2 શ્લોક જ છે એ જ્ઞાનના ચર્ચા છે. બાકીના બધા ક્યાં સુધી છે? ભગવાન છેવટે આટલું જ કહે છે કે કર્મનો ત્યાગ કરવાનો નથી અને કર્મ કરતા રહેવાનું. અધિકૃત. અધિકૃત એટલે શું છે? દરેકની પોતાની પ્રકૃતિ, દરેકનો પોતાનો વય, એને અનુરૂપ શું કરતા રહેવાનું? કર્મ કરતા જ રહેવાનું. યચ્ચ મન્યસે બંધાર્થત્વાત કર્મ ન કર્તવ્યમ ઇતિ તદ. એ અર્જુન આગળ તો એવું વિચારતો હતો કર્મણા બધ્યતે જંતુ, કે કર્મ બંધનકારક છે. જા સમજ. પણ એ ખરેખર કર્મ બંધનકારક હોય એવી આવશ્યકતા નથી. આગળ આપણે જોઈ ગયા. જો આ સમજ. યોગ કર્મસુ કૌશલમ. ત્યાં વ્યાખ્યા ભગવાને શું કરી? કર્મમાં કુશળતા યોગ નથી. જો આ સમજતો તો પૂરો ચોરે કર્મયોગી થઈ જાય આ સમજવાનું. અને દાઉદ ઇબ્રાહિમ મોટો કર્મયોગી થઈ, હજી કોઈ પકડી જ શક્યું નથી. કર્મમાં કુશળતા યોગ નથી. ત્યાં શંકરાચાર્ય સરસ વ્યાખ્યા કરે છે. બંધ કર્માણી અપી. આ કર્મ કેવા છે? બંધનકારક છે. સમત્વ બુદ્ધ્યા. સમત્વ બુદ્ધિથી જ્યારે આ કર્મ કરવામાં આવે છે, બંધ કર્માણી અપી સ્વભાવાત નિવર્તયેત. બસ કર્મ બંધનકારક છે. પણ જ્યારે સમત્વ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ્યારે કર્મ કરવામાં આવે છે તો એ જ બંધનકારક કર્મ શું થઈ જાય છે? બંધનકારક રહેતા. સ્વભાવાત નિવર્તિત. પોતાના સ્વભાવથી નિવૃત્ત થઈ જાય. એનો શું થાય? એ કર્મ તારા માટે પછી બંધનકારક રહેતું નથી. કેમ? કારણ કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવામાં આવ્યું છે. અહીંયા ઈશ્વરાર્પણ બુદ્ધિને બદલે ભગવાન બીજો શબ્દ વાપરે છે. જા શબ્દ. કર્મ ક્યારે બંધનકારક હોય અને ક્યારે બંધનકારક ન હોય એ આ 9મા શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે. યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર લોકઃ અયમ કર્મ બંધનઃ. યજ્ઞાય. યજ્ઞાર્થાત યજ્ઞ માટે જે કર્મ કરવામાં આવે છે એના સિવાયના બાકીના બધા જે કર્મ જે છે એ કેવા છે? બંધનકારક છે. પણ કે યજ્ઞ કોને કહેવાય? યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞ ખરેખર કોણ છે? ઈશ્વર છે. ઇતિ શ્રુતે હૈ યજ્ઞ ઈશ્વર તદર્થમ યદ ક્રિયતે તદર્થ. યજ્ઞ એટલે વિષ્ણુ છે અને વિષ્ણુ એટલે જે ઈશ્વર છે. એટલે યજ્ઞનો અર્થ શું થયો? ઈશ્વર. યજ્ઞ ઈશ્વર.
તદર્થમ યત ક્રિયતે તદ યજ્ઞાર્થામ કર્મ. ઈશ્વરાર્થ માટે ઈશ્વર માટે જે કર્મ કરવામાં આવે છે, અહીંયા પાછી મુશ્કેલી જ છે. ઈશ્વર માટે કર્મ, ભગવાન તને એપોઇન્ટ કરેલો છે કર્મ કરવા માટે. નર સેવા, નારાયણ સેવા, આ બધા વાક્ય ખોટા જ છે. આ સમજ, નારાયણને તારી સેવાની કોઈ જરૂર નથી. આ સમજ, નર સેવા, નારાયણ સેવા, નારાયણની સેવા છે. નારાયણને તારી સેવાની જરૂર છે? જો વિચાર, ભગવાનને તારી સેવાની કોઈ જરૂર નથી. ભગવાન તારી સેવા રાત દિવસ કરી રહ્યો છે, એટલે તું જીવે છે. જો આ વિચાર, પ્રતિશ્વાસેન વિશ્વાસ પ્રત્યાગચ્છતિ. પાછો શ્વાસ આવશે, ખબર છે? જો વિચાર, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા તમે નથી કરતા. તમારા માટે ભગવાન રાત દિવસ શ્વાસ લઈ રહ્યો છે. પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન શું કહે? ભોજન તું કરે છે, પચાવવાનું કામ તો હું કરું છું. આ હૃદય ધબકી રહ્યું, જા સમજો, લપ ડપ લપ ડપ. તમે ચલવો છો હૃદય? પ્રાણવાયુ રૂપે, અપાન વાયુ રૂપે, વ્યાન વાયુ રૂપે, સમાન વાયુ રૂપે ભગવાન શું કરી રહ્યો છે? રાત દિવસ તમારી સેવા કરી રહ્યો છે. અને આપણે શું માનીએ? મેં ભગવાનની સેવા કરી. આજે તો ભગવાનની સેવા બહુ સરસ. ભગવાન આવીને તને ખાલી કહેતો નથી, તારું હૃદય બહુ સરસ ચાલી રહ્યું છે, એટલો જ ફરક છે. આ સમજવાનું. ઈશ્વર અર્પણ બુદ્ધિ છે ત્યાં. યજ્ઞ માટે કર્મ, ઈશ્વર માટે કર્મ કરવાનો અર્થ શું થાય? ઈશ્વરાર્પણ બુદ્ધિ. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે ઈશ્વરના અનુગ્રહથી હું આ કર્મ કરું છું. આ ભાવના રહેવી. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર. એનો અર્થ શું થાય? જા વિચાર, અહીંયા લોકો શું અર્થ કરે? યજ્ઞ સિવાયના બધા કર્મ બંધનકારક છે. જા સમજ, પણ યજ્ઞ કોઈ વિશેષ કર્મ છે? જો વિચાર, આ ચોથા અધ્યાયમાં આવશે, ભગવાન અનેક પ્રકારના યજ્ઞ બતાવશે. પ્રાણે અપાનમ જુહ્વતી, અપાને પ્રાણમ જ્યોતિ પ્રાણાપાનવ. ઇન્દ્રિયાગ્નિષુ શ્રોત્રાદિન વિષયાન અન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. આ શબ્દાદી વિષયો જે છે એને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં એ આહુતિ આપે છે. શ્રોત્રેન્દ્રિયાને સંયમાગ્નિષુ જુહ્વતી. ફક્ત સ્વાહા સ્વાહા કરીએ જ યજ્ઞ છે એમ નહીં માનવા. યજ્ઞનો ખરેખર અર્થ શું થાય? ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે ઈશ્વરના અનુગ્રહથી હું આ કર્મ કરું છું. એ ભાવના છે એને શું કહેવાય? યજ્ઞાર્થાત કર્મ. એનો અર્થ શું થયો? કોઈ એક વિશેષ કર્મ યજ્ઞ કર્મ નથી. કોઈ એક વિશેષ કર્મને તમે યજ્ઞ નહીં કહી શકો. કોઈ પણ કર્મને તમે યજ્ઞમાં ફેરવી શકો. ક્યારે? એને ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ તો. સમજજો, કોઈ પણ તમારું કર્મ જે છે આ ઈશ્વરની સેવા છે, એટલે કે ઈશ્વર માટે હું કરું છું. તો એનો અર્થ શું થયો? કોઈ એક વિશેષ કર્મને યજ્ઞ કહેવાય નહીં, પણ દરેક કર્મને ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે યજ્ઞમાં ફેરવી શકીએ. અને ભગવાન અહીંયા એ જ કહેવા માંગે છે કે અર્જુન, નિયત તારું જે કર્મ છે એમાં તું જો યજ્ઞની ભાવના મૂકી દેશે, ઈશ્વરાર્પણ બુદ્ધિ જો ભાવના કરી દેશે, તો તારું દરેક કર્મ શું બની જશે? યજ્ઞ બની જશે. તો વિચાર, આત્મા ત્વમ ગિરિજામતિ પ્રાણા સહચરા શરીરમ ગૃહમ વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ પૂજા તે વિષયો. આ વિષયો ગ્રહણ કરું છું એ તમારી પૂજા છે. પદયો પ્રદક્ષિણ વિધિ, હું ચાલુ છું એ ભગવાન તમારી પ્રદક્ષિણા છે. નિદ્રા સમાધિ સ્થિતિ, હું સુઈ જાઉં છું એ નિદ્રા પણ શું છે? સમાધિ છે. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધન. દરેક કર્મમાં જો ભાવના કેળવીએ તો દરેક કર્મ આપણું શું બની જાય? ઈશ્વરની આરાધના બની જાય, ઈશ્વરની ઉપાસના બની જાય, ઈશ્વરની પૂજા બની જાય. અને એટલે ભગવાન કહે છે આ ઈશ્વરાર્પણ બુદ્ધિથી, યજ્ઞની ભાવનાથી જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે એના સિવાયના અન્યત્ર એટલે કે એના સિવાયના બાકીના બધા કર્મ જે છે કેવા છે? કર્મ બંધન, કર્મ એવ બંધન. અન્યને કર્મણા લોકયમ અધિકૃત કર્મકૃત કર્મ બંધન કર્મ બંધનમ યસ્ય સહ અયમ કર્મ બંધન લોક અયમ. એને માટે આ લોક શું બની જાય છે? કર્મ બંધનકારક બની જાય. આ મનુષ્ય જીવન મળ્યા પછી ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો કર્મ કરવામાં નહીં આવે તો આ મનુષ્ય જીવન આપણા માટે શું બનાય છે? કર્મનું બંધન ઉત્પન્ન કરનાર બનશે.
આમે કર્મ બંધનમાં પડેલા જ છે. નવા કર્મના બંધન આપણા જીવનમાં આવતા જ રહેશે. એનો અર્થ શું થાય? અયમ કર્મ બંધ લોક નતું યજ્ઞાર્થાત. યજ્ઞ માટે, ઈશ્વર માટે જે કર્મ કરવામાં આવે છે એ કોઈ પણ પ્રકારે આપણા માટે બંધનકારક બનતા નથી. તદર્થમ કર્મ કૌંતેય. તો પછી શું કરવું જોઈએ? યજ્ઞાર્થાત કર્મ કૌંતેય. તો ઈશ્વર અર્પણ બુદ્ધિથી તું કર્મ કરતો રહે અર્જુન. આ ભગવાન કેમ આવું કેવું પડે? કે એને ભગવાનને કયો પ્રશ્ન કર્યો, આક્ષેપ કર્યો કરે? તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. ભગવાન તમે આ ઘોર કર્મમાં શા માટે મને જોડો છો? ભગવાન શું કે છે? તદર્થમ કર્મ કૌંતેય. તું યુદ્ધ કર, પણ યુદ્ધને પણ શું કર? તદર્થમ કર્મ કૌંતેય નિયતમ કુરુ. આ ભગવાને મને આ નિયત એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ ભગવાને ઉત્પન્ન કરી છે. ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે. ઈશ્વર માટે હું આ કર્મ કરી રહ્યો છું. ભલે એ ઘોર કર્મ છે, પણ એ ઘોર કર્મ પણ શું છે? તદર્થમ કુરુ કૌંતેય. એ ઈશ્વર માટે એ કર્મ આપણે કરીએ. મુક્ત સંગ સમાચર. તો તું શું થશે? કર્મફલ સંગ વર્જિત મુક્ત સંગ. કોઈ પણ કર્મમાં કોઈ આસક્તિ, જો આ કેટલાક લોકોને કર્મની એવી આસક્તિ હોય, જો હકીકત તમને દરેક મનુષ્યને એવું જ લાગે કે હું જ કર્મ બરાબર કરું. આ બહેનોને એવું જ હોય, એમને એમ જ લાગે કે હું જે દાળ વઘારું ને એ જ બરાબર, મારી વઘારેલી દાળ જ બરાબર. જાય હું જે ઢોકળા બનાવું ને એ જ સારા ઢોકળા. અને પેલા ભાઈઓને મગજમાં એવું નાખી દીધું, પેલાને એવું જ લાગતું ના ના કે અમારા ઘરની તમે દાળ ખાઓ ને પછી બીજી દાળ ભૂલી જાઓ. જાય તું બીજા ઘરની ખાન પછી તને ખબર પડે. દરેક જણને પોતાના કર્મ માટે શું હોય? એને એમ જ હોય કે હું જ બરાબર કર્મ કરું. આ બેંકમાં બધા નોકરી કરતા ને એ લોકોને એવું જ લાગે કે અમારું તો બેંકનું કામ જ બરાબર. વિચાર. અને એટલે ભગવાન શું કહે છે? મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ સન સમાચર. એનો અર્થ શું થાય? કર્મમાં પણ કોઈ આસક્તિ નહીં, કર્મ ફળમાં પણ શું છે? કોઈ આસક્તિ. કર્મ અને કર્મ ફળમાં આસક્તિ રહિત થઈને સમાચર, સારી રીતે તારા કર્તવ્ય કર્મનું તું આચરણ. સમાચાર એટલે શું છે? આ પણ તો સમાચાર એટલે પછી સમાચાર એટલે કે બીજું જ દેખાતું હોય. સમ્ય આચર, સારી રીતે તું એનું પાલન કર, અનુષ્ઠાન કર. એનો અર્થ શું થયો? ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે. સ્વામી ભૃત્ય ન્યાય કહેવાય. એને શું કહેવામાં આવે? સ્વામી ભૃત્ય ન્યાય. ઈશ્વર મારો સ્વામી છે, હું ઈશ્વરનો દાસ છું. ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે. એ પરિસ્થિતિમાં મારે જે કરવું જોઈએ એ હું કરતો રહું. કોઈ વિરોધ નહીં. જો સમજ, તમે જો ઈશ્વર તમારી પરિસ્થિતિ પ્રત્યે વિરોધ જો કરશો, તમારી આસપાસના લોકોનો તમે જો વિરોધ કરશો તો એ કોઈ બદલાવાનું નથી. પણ વિરોધ તમારા હૃદયને શું કરશે? કોતરી ખાશે. આ ગુજરાતી શબ્દ બહુ મજાનો છે. સતત લોકોનો વિરોધ આપણા હૃદયને શું કરે છે? કોતરે જ છે. આ સમજો. અને બીજા એ કેવું હોવું જોઈએ એને માટે આપણે બધા એક્સપર્ટ છે. પરોપદેશે પાંડિત્યમ. એને શું કહેવાય? પરોપદેશે પાંડિત્ય. બીજાએ શું કરવું જોઈએ ને એને બીજાનો ઉપદેશ આમાં આપણે બધા બહુ મજાના છે, પંડિત છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે બીજો શું કરે છે અર્જુન એ તારે જોવાની જરૂર નથી. તું તારું મુક્ત સંગ સમાચર, સારી રીતે તું તારા કર્મનું આચરણ કર. કેમ? યજ્ઞ સિવાયના બાકીના બધા કર્મ બંધનકારક છે, પણ ઈશ્વર અર્પણ બુદ્ધિથી જો તું કર્મ કરીશ તો એ કર્મ શું થશે? તને બંધનકારક રહેશે નહીં. જો આ નિયમ છે. જો કોઈ પણ નિયમ હોય ને એનો અપવાદ હોય. આ યાદ રાખજો. આ જગતમાં કોઈ પણ નિયમનો અપવાદ છે. કોઈ નિયમ, કોઈ પણ તમે નિયમ જો, ગુરુત્વાકર્ષણ જો આ વિચાર કુદરતમાં જોઈએ, ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે? જે વસ્તુ ઉપર હોય એ શું થાય? નીચે પડે. જો આ વિચાર. પણ ફુગ્ગો પેલો આપણો ભરેલો હોય નાઇટ્રોજન વાયુનો, તે શું થાય? ઉપર જાય. જો આ વિચાર. વૃક્ષ છે. અમેરિકામાં એવા વૃક્ષો છે, કેલિફોર્નિયામાં 400 ફૂટના છે વૃક્ષો. જો રેડવુડ ટ્રી એને કહેવાય. અને એનું જે થડ છે ને, એનું જે થડ આવે ને એ 20 ફૂટનું તેનું થડ હોય. જા. અને ત્યાં બધા એ વૃક્ષો કાપી નાખવામાં આવતા હતા
પણ એને આ રેગને કપાવતા બંધ કર્યા. જો વિચાર, તો પેલા રસ્તા બનાવવાના ને, તો પેલા વૃક્ષના અંદરથી પોલમાંથી રસ્તા બનાવે, એમાંથી ગાડી જાય. જો વિચાર, તો રેડવુડ ટ્રી જે છે એ વૃક્ષની ટોચ સુધી પાણી પહોંચે છે કે નથી પહોંચતું? વૃક્ષ ક્યારે જીવી શકે? એના અંતિમ પર્ણ સુધી, અંતિમ કોષ સુધી શું પહોંચવું જોઈએ? પાણી પહોંચવું જોઈએ. તો ભગવાને તો પંપ મૂકેલો છે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે, પણ એનો અપવાદ કોણ છે? આ રેડવુડ ટ્રી છે. આ સમજો, એ 400 ફૂટ સુધી પાણી, આપણું પેલું 25 ફૂટ પાણી પહોંચતું નહીં હોય. જો સમજ, દર ત્રીજે દિવસે પેલા નગરપાલિકામાં આપણે કમ્પ્લેન કરીએ, આ પાણી પહોંચતું નથી. જો વિચારજો, આખું જંગલ છે. આ સમજ, દરેકમાં અપવાદ હોય. એમ કર્મ બંધનકારક છે, પણ દરેક કર્મ બંધનકારક હોય શકે એવું જરૂરી નથી. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, યજ્ઞ ભાવનાથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે એના સિવાયના બાકીના બધા છે એ કર્મ બંધનકારક છે. બીજા વિચાર, એનો અર્થ શું થાય? જો આપણી ભાવના યોગ્ય હશે તો કર્મ આપણે બંધનકારક બનશે નહીં, અને એ જ કર્મ શું કરશે? આપણા અંતઃકરણની શુદ્ધિ કરનાર બનશે. અને એટલે આગળ શંકરાચાર્યજી કહી ગયા કે આ પ્રકારથી જે કર્મ કરવામાં આવે છે એનું કોઈ વિશેષ ફળની ચર્ચા શાસ્ત્રમાં નથી. કેમ? કે કોઈ વિશેષ ફળ નથી, પણ એ શું કરે છે? આપણા અંતઃકરણને શુદ્ધ કરી આપે. અને એટલે ભગવાન અહીંયા આગળ કહે છે, આ પ્રકારથી ઈશ્વરાર્પણ બુદ્ધિ, એટલે કે ઈશ્વર મારા સ્વામી છે, ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે, એ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ રીતે હું શું કરું એ મારી જવાબદારી છે. તેન તુષ્ટમ ઈશ્વર પ્રસાદાત શુદ્ધાત્મા સન્ન. એનો અર્થ શું થાય? આ પ્રકારથી જ્યારે આપણે ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરીએ છીએ, ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે, અને ઈશ્વરના પ્રસાદીને રૂપે શુદ્ધાત્મા, આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. જ્ઞાનમ પ્રાપ્ય મુક્ત ભવિષ્યતિ. આ પ્રકારથી જ્યારે આ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીશું, આપણું અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે, જ્ઞાનમ પ્રાપ્ય, જ્ઞાનની એને પ્રાપ્તિ થશે, અને જ્ઞાન પ્રાપ્ત થતા મુક્ત ભવિષ્યતિ, એને મોક્ષની પણ પ્રાપ્તિ અવશ્ય થાય. આ પ્રકારથી જો આ સમજ, ભગવાન શું કહે? નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, મિથ્યાચારની. જો આ સમજો, 3 વસ્તુ ભગવાને કીધું કે નૈષ્કર્મ્યની સિદ્ધિ થશે નહીં. કર્મ ન કરવાથી નૈષ્કર્મ્યની સિદ્ધિ થશે નહીં. કર્મ ન કરવાથી મિથ્યાચાર થશે. કર્મ ન કરવાથી શરીર યાત્રા પીછે ન પ્રસિદ્ધિ, તમારું શરીરની સ્થિતિ પણ પાલન પોષણ પણ શક્ય બનશે નહીં. પણ યજ્ઞાર્થાત કર્મ જો કરવામાં આવશે તો શું થશે? ક્રમેણ નૈષ્કર્મ્યમ સિદ્ધતિ. એને શું થશે? ક્રમપૂર્વક, એટલે કે અંતઃકરણ શુદ્ધિ થશે, અને અંતઃકરણ શુદ્ધિને કારણે એને નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થશે, મિથ્યાચારની નિવૃત્તિ થશે, અને એના શરીરનું શું થશે? પાલન પોષણ પણ થશે. જા સમજો. આમ અહીંયા આ શ્લોક દ્વારા, જો સમજો, આ 9મા શ્લોક દ્વારા ભગવાન શું કહે છે? આ 3 કારણ જે છે એની પણ સિદ્ધિ તને થઈ જશે. મિથ્યાચાર થશે નહીં, શરીરનું પાલન પોષણ થશે, અને નૈષ્કર્મ્યની પણ સિદ્ધિ, એટલે કે મોક્ષની પણ પ્રાપ્તિ તને અવશ્ય થશે. આમ આજે 3 કારણ ભગવાને જે આપ્યા કે જેને માટે આપણે કર્મ કરવું જોઈએ, એ 3 કારણમાં સિદ્ધિ કોને કારણે થઈ જશે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ તો અવશ્ય થઈ જશે. એનો અર્થ શું થાય? અવશ્યમ કર્મ કર્તવ્યમ ઇતિ ઉક્ત્વા. આ પ્રકારથી અવશ્ય કર્મ કરવું જોઈએ એ ભગવાને મુમુક્ષુને જણાવી દીધું. 3 કારણ આપી દીધા: નૈષ્કર્મ્ય સિદ્ધિ, મિથ્યાચારની નિવૃત્તિ, અને શરીરનું પાલન પોષણ. આ 3 માટે શું કરવું જોઈએ? અવશ્યમ કર્તવ્ય કર્મ, કર્તવ્ય કર્મનું પાલન અવશ્ય કરવું. અયમ પરમ ધર્મ મુમુક્ષુણામ અવશ્ય કર્તવ્યમ. આ પ્રકારથી મુમુક્ષુઓ માટે આ 3 ધર્મની જે ચર્ચા કરી, આ મુમુક્ષુઓ માટેનું કર્તવ્ય કર્મ છે, એને અવશ્ય કરવું જોઈએ. ઇન્દ્રાદિ દેવતા પ્રસાદ સિદ્ધયે. હવે ભગવાન બહુ સુંદર ચર્ચા.
ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ. ઇતશ્ચ એટલે કે આ કારણથી પણ કર્તવ્ય કર્મ અવશ્ય કરવું. અત્યાર સુધી જે ચર્ચા કરી કોની કરી? મુમુક્ષુઓની ચર્ચા, સાધકની ચર્ચા. હવે ભગવાન સર્વ સામાન્યની ચર્ચા કરે છે. 3 કારણ જે આપ્યા કોને માટે આપ્યા? સાધક માટે આપ્યા, જેને મોક્ષની ઈચ્છા છે. એણે કર્મનો ત્યાગ ક્યારેય કરવો જોઈએ નહીં. આમ ભગવાન હવે ભગવાન 2 કારણ આપે છે. એ 2 કારણો આપીને ભગવાન કહે છે દરેક મનુષ્યએ કર્મ અવશ્ય કરવું. જા સમજ. એટલે પહેલું કારણ કયું છે? ઇન્દ્રાદિ દેવતા પ્રસાદ સિદ્ધયે. કોને માટે કરવું? આપણું જીવન કોને કારણે ચાલી રહ્યું છે? સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. આ શ્લોક આપણે પાઠ નથી કર્યો. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષ વસ્ત્વિષ્ટ કામધુક દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરં ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. આ 2 શ્લોકમાં ભગવાન બહુ સુંદર ચર્ચા કે આ મનુષ્ય જીવન જે છે એ કોને કારણ છે? પુરોવાચ પ્રજાપતિ સૃષ્ટવા. આ સંપૂર્ણ જગતનું સર્જન કરીને જે પ્રજાપિતા જે છે બ્રહ્માજી છે એમણે શું કર્યું? ઉવાચ. પણ આ પ્રજાને જ ઉત્પન્ન કરી. જા સમજો, માત્ર પ્રજાને ઉત્પન્ન નથી કરી. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા. પ્રજાની સાથે સાથે મનુષ્યની ઉત્પત્તિની સાથે સાથે શું કરવામાં આવે છે? યજ્ઞની પણ બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી છે. કેમ કે યજ્ઞ દ્વારા જ મનુષ્યનું કલ્યાણ છે. યજ્ઞ એટલે જે કલ્યાણકારી કર્મ. યજ્ઞનો સંસ્કૃત વ્યાખ્યા થાય દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ. જો આ વ્યાખ્યા યાદ રાખો. દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ. દેવતાઓને ધ્યાનમાં રાખીને જે દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે એને શું કહેવામાં આવે? યજ્ઞ કહેવાય. એક સામાન્ય વ્યાખ્યા. એનો અર્થ શું થાય? જ્યાં ત્યાગ છે ત્યાં યજ્ઞ છે. યજ્ઞમાં શું છે? ત્યાગની પ્રધાનતા છે. યજ્ઞમાં શું છે? ત્યાગ છે. એટલું જ નહીં, આ ત્યાગની પાછળ જે ભાવના છે કઈ છે? સર્વના કલ્યાણની ભાવના છે. મારું જ કલ્યાણ થાય એમ નહીં. સમજો, જો વિચાર. ગાયત્રી મંત્ર પણ બોલીએ ને, તેમાં શું કહેવામાં? તન્ન નફ પ્રચોદયાત. નફ પ્રચોદયાત એનો અર્થ શું થાય? નહ એટલે અમારા બધાની બુદ્ધિ શું થાય? કેમ? આપણે તો આપણું કરીને બેસી રહેવાનું. આ બધાને કાં કરવા જઈએ? આ બુદ્ધિ એવી સંકુચિત થઈ ગઈ છે. સમજો હકીકત. તમને દરેક બાબતમાં મનુષ્યની બુદ્ધિ એટલી બધી સંકુચિત છે. જો સમજો, પહેલા તો ઘરમાં કંઈ પણ નવું બને ને એને વાટકી વ્યવહાર કહેવાતો. એને શું કહેવાય? વાટકી. આપણા ઘરે કોઈક નવી વાનગી બની તો આપણે શું કરવાનું? આજુબાજુ વાળાને તો શું કરીએ? એક એક વાટકી મોકલાવીએ. અને એ પાછો ખાલી વાટકી લઈને નહીં આવે. કોઈના ઘરેથી ડબ્બો આવ્યો હોય તો ક્યારેક ખાલી ડબ્બો આપણે મોકલીએ ને. આપણે પણ શું કરીએ? એમાં કંઈક તો મૂકીએ. જો આ સમજો, કંઈ નહીં હોય તો પેલો ચેવડો બનાવેલો હોય મૂકે. જો આ સમજો, પરસ્પરમ. જો આ સમજો, આ પરસ્પરની ભાવના તો રહે જ નહીં. અને પહેલા આ બહુ સરસ હતું. જો આ સમજો. અને પેલા બેન ક્યારેય આપવાને જાય, પેલા છોકરાઓને મોકલે. એનો અર્થ શું થાય? એ લોકોને પણ શું થાય? આપતા શીખવે, વેચતા શીખવે. જો આ સમજો, બાળકોમાં પણ શું છે? હું વેચીને ખાઉં એ ભાવના આવે. એટલું જ નહીં, બાળકો બહાર રમતા હોય
પેલું એક પાણી પીવા આવે ને બધા પાણી પીવે, બધાને પ્રેમથી પેલા બેન શું કરતા હતા? પાણી પીવડાવતા હતા. જો સમજ, આજે તો પેલો તાપમાં પેલો કુરિયર આપવા આવે ને એને કોઈ પાણી પીવડાવતું નથી, બિચારો તાપમાં ફરતો હોય. જો વિચાર, તો બા છે ને કોઈ પણ પેલો બપોરના આવે ને કુરિયર વડે, ભાઈ પાણી પીવાનો જાવે. તો અમારે તો એક ભાઈ કોઈક આવેલા, મને કે આ બાને કહો કે આ લોકોને પાણી નહીં પીવડાવવાનું, કંઈક કરી જશે કાલ ઉઠી. એટલે બુદ્ધિ જ કેવી થઈ ગઈ આપણી. બા કે એ બિચારું ઉનાળામાં તાપમાં ઘેરે ઘેરે જઈને બધાને કવર આપે. આ ગરમીમાં બહાર ફરવું મુશ્કેલ છે, તો એને આપણે એક ગ્લાસ પાણી આપીએ તો શું થઈ જવાના? આપણે ત્યાગની ભાવના છે. આપણી પ્રાર્થના તો શું કે છે? નહ પ્રચોદયાત, મારી બુદ્ધિ તેજસ્વી બનાવો એમ નહીં, અમારા બધાની બુદ્ધિ તેજસ્વી. આમ ફક્ત મારા કલ્યાણની હું પ્રાર્થના નહીં કરું, પણ શું કરું? બધાના કલ્યાણની પ્રાર્થના કરી. એને યજ્ઞ કહેવાય. આ દેવતાઓને આહુતિ આપવી એ પણ યજ્ઞ છે, પણ સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી એ પણ શું છે? યજ્ઞ છે. આ સમજ. અને એ મનુષ્યની ઉત્પત્તિની સાથે સાથે ભગવાને શું કર્યું છે? યજ્ઞની પણ ઉત્પત્તિ ભગવાને કરી જ છે. અને એ યજ્ઞ આપણા જીવનની સાથે જ છે. એનો અર્થ શું થયો? યજ્ઞ સિવાય આપણું જીવન જીવવું એ તો શું થઈ ગયું? સ્વાર્થી જીવન છે, પાપ કર્મ છે. આગળ બધું આવશે. આ ભગવાન કોઈને છોડવાના નથી. આ સમજો. જો તમારા જીવનમાં યજ્ઞ કર્મ નથી, જો તમારા જીવનમાં ત્યાગ નથી, જો તમારા જીવનમાં અન્યના કલ્યાણની ચર્ચા નથી, જો તમે વેચીને ખાતા નથી, સ્થેન એવ સહ, કોણ છે? ચોર જ છે. ભગવાન ગોવાળિયાની ભાષા બોલ્યા, એ બોલે ને પછી કોઈ છોડે નહીં. આ સમજો. જે વેચીને ખાતો નથી, જે વેચીને કરતો નથી, એ કોણ છે? ચોર છે. જો સમજો. અને એટલે કે છે ભગવાન કે મનુષ્યની ઉત્પત્તિની સાથે સાથે આ પ્રજાપતિએ, આ બ્રહ્માજીએ શાની ઉત્પત્તિ કરી છે? આ યજ્ઞની ઉત્પત્તિ કરી છે. કેમ? અને કરી છે એટલું જ નહીં, ઉવાચ, અને આ મનુષ્યને આદેશ પણ કર્યો. પ્રસવિષ્યધ્વમ પ્રસવ વૃદ્ધિ ઉત્પત્તિતામ કુરુદ્વમ અનેન યજ્ઞેન. એ મનુષ્ય આમ યજ્ઞ મેં ઉત્પન્ન કર્યા છે, આ યજ્ઞથી તું શું કરતો રે? વૃદ્ધિમ કરોતી વૃદ્ધિ ઉત્પત્તિ તામ કુરુદ્વમ. તું ઉત્પત્તિ, એનો શું થાય? વૃદ્ધિ કરતો રે, તારા જીવનમાં આગળ વધતો રે, અટકી નથી પડવાનું. જીવનમાં કંઈક નવું કરતા રહેવાનું. માતાજી હવે 65 થયા, તો 65 વર્ષે હું નવું કરવાનું? ઘણું નવું કરવાનું. ઉપનિષદ ભણ, ગીતાનો પાઠ કર, ઉપનિષદનો પાઠ કરવાનું તો ઘણું છે. માતાજી એ બધું તો બહુ મજા નથી પડતી. આ મારા મમ્મી પપ્પાએ આવું કઈ શીખવેલું પણ નથી શીખ્યું, કઈ હું શીખવું છું. એટલે જ કહું છું, તમને દુઃખી કરનાર તમારી પ્રકૃતિ જ છે. આ યાદ રાખજો. કોઈ તમને દુઃખી કરતું નથી, તમારો સ્વભાવ જ તમને દુઃખી. એટલે ભગવાન શું કહે? આ યજ્ઞ શાને માટે ઉત્પન્ન કરવામાં આવે છે? અને એના પ્રસવિષ્યધ્વમ, બ્રહ્માજીએ શું કહ્યું? આના દ્વારા તમે વૃદ્ધિ કરો, જીવનમાં આગળ વધતા રહો. વહ અસ્તુ ઇષ્ટકામ દુઃખ. વહ એટલે તમારા બધા, યુષ્માકમ અસ્તુ ભવતુ. આ યજ્ઞ તમારા બધા માટે શું બની જાય? ઇષ્ટકામ દુઃખ. ઇષ્ટાન અભિપ્રેતાન કામાન ફલ વિશેષાન દોગ્ધી ઇષ્ટ કામ દુઃખ. જાય પેલો કામધેનુ શબ્દ આપણને ખબર છે. જાય કામધેનુ એટલે શું? કોણ છે? આપણી ઈચ્છાને અનુરૂપ જે આપણને કર્મ ફળ આપે એને શું કહેવાય? કામધેનુ. કલ્પ વૃક્ષ એટલે કે જે વૃક્ષની નીચે બેસીને આપણે જે ઈચ્છા કરી, ઈચ્છાની પૂર્તિ થાય. તો બ્રહ્માજી શું કહી રહ્યા છે? આ યજ્ઞ તમારા માટે કોણ છે? કામ દુઃખ, કામાન દોગ્ધી. આ કામનું દોહન કરનાર તમારા માટે બને, તમારી ઈચ્છાની પૂર્તિ કરનાર બને, એ આ યજ્ઞ છે. આમ યજ્ઞ કોણ છે? સમજો. એટલે કહું, યજ્ઞ કઈ ભારરૂપ નથી, કંટાળાજનક નથી. ભગવાન શું કહે છે? આ કામ તો, આ યજ્ઞ તો તમારા માટે કામધેનુ સમાન છે, જે તમારી ઈચ્છાઓની પૂર્તિ કરાવનાર છે. આ પ્રકારથી આ યજ્ઞનું તું પાલન કર, અને યજ્ઞના પાલન દ્વારા તારા જીવનમાં તું વૃદ્ધિ કરતો રહે અને તારી ઈચ્છાઓની પણ પૂર્તિ કરતો રહે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ
न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः